જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે રમા એકાદશીના દિવસે રમા એકાદશીની વ્રત કથા કરીએ. યુધિષ્ઠિરે પૂછ્યું, જનાર્દન, મારા પર આપનો સ્નેહ છે, માટે કૃપા કરીને જણાવો કે આસો માસના વદ પક્ષમાં કઈ એકાદશી આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, આસો માસના વદ પક્ષમાં રમા નામની પ્રસિદ્ધ અને પરમ કલ્યાણકારી એકાદશી આવે છે. એ પરમ ઉત્તમ છે અને મોટા મોટા પાપોની હરનારી છે. પ્રાચીન કાળમાં મુચકુંદ નામના એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા કે જેઓ ભગવાન વિષ્ણુના ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ હતા. પોતાના રાજ્ય પર નિષ્કટક રાજ્ય કરનાર એ રાજાના રાજ્યમાં નદીઓમાં શ્રેષ્ઠ એવી ચંદ્રભાગા પુત્રીના રૂપે ઉત્પન્ન થઈ. રાજાએ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે એના લગ્ન કરાવી દીધા. એક વખત શોભન દશમના દિવસે પોતાના સસરાના ઘરે આવ્યા અને એ જ દિવસે સમગ્ર નગરમાં પહેલાંની જેમ ઢંઢેરો પીટાવવામાં આવ્યો કે એકાદશીના દિવસે કોઈ પણ ભોજન ન કરે. આ સાંભળી શોભને પોતાની પ્રિય પત્ની ચંદ્રભાગાને કહ્યું, પ્રિયે, હવે આ સમયે મારે શું કરવું જોઈએ એ વિશે કહે. ચંદ્રભાગા બોલી, પ્રભુ, મારા પિતાના ઘરે એકાદશીના દિવસે મનુષ્ય તો શું, કોઈ પાળેલા પશુ વગેરે પણ ભોજન નથી કરતા. પ્રાણનાથ, જો તમે ભોજન કરશો તો તમારી ખૂબ નિંદા થશે. આ પ્રમાણે મનમાં વિચાર કરી પોતાના ચિત્તને દ્રઢ કરો. શોભને કહ્યું, પ્રિયે, તારું કહેવું સત્ય છે. હું પણ આજે ઉપવાસ કરીશ. દેવનું જેવું વિધાન છે એવું જ થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને શોભને વ્રતના નિયમનું પાલન કર્યું, પરંતુ સૂર્યોદય થતાં થતાં એમનો પ્રાણાંત થઈ ગયો. રાજા મુચકુંદે શોભનના રાજોચિત અગ્નિ સંસ્કાર કર્યા. ચંદ્રભાગા પણ પતિનું પારલૌકિક કર્મ કરીને પિતાના ઘરે જ રહેવા લાગી. નૃપશ્રેષ્ઠ, બીજી બાજુ શોભન આ વ્રતના પ્રભાવથી મંદરાચળ પર્વતના શિખર પર વસેલ પરમ રમણીય દેવપુરને પ્રાપ્ત થયા. ત્યાં શોભન બીજા કુબેરની જેમ શોભવા લાગ્યા. એક વખત રાજા મુચકુંદના નગરવાસી પ્રસિદ્ધ બ્રાહ્મણ સોમ શર્મા તીર્થયાત્રાના પ્રસંગે ફરતા ફરતા મંદરાચળ પર્વત પર ગયા. ત્યાં એમને શોભન જોવા મળ્યા. રાજાના જમાઈને ઓળખીને તેઓ એમની પાસે ગયા. શોભન પણ એ સમયે બ્રાહ્મણ શ્રેષ્ઠ સોમ શર્માને આવેલ જોઈ તરત જ આસન પરથી ઊભા થયા અને એમને પ્રણામ કર્યા. પછી ક્રમશ પોતાના સસરા રાજા મુચકુંદના પ્રિય પત્ની ચંદ્રભાગાના અને સમગ્ર નગરના કુશળ સમાચાર પૂછ્યા. સોમ શર્માએ કહ્યું, રાજન, ત્યાં બધા કુશળ છે, આશ્રય છે. આવું સુંદર અને પવિત્ર નગર તો ક્યાંય કોઈએ પણ નહીં જોયું હોય. કહો તો ખરા, તમને આ નગર કેવી રીતે મળ્યું? શોભન બોલ્યા, દ્વિજેન્દ્ર, આસો માસના વદ પક્ષમાં જે રમા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી મને આવા નગરની પ્રાપ્તિ થઈ છે. બ્રહ્મન, મેં શ્રદ્ધાહીન બનીને આ ઉત્તમ વ્રત કર્યું હતું. આથી હું એવું માનું છું કે આ નગર સ્થાયી નથી. તમે મુચુકુંદની સુંદર પુત્રી ચંદ્રભાગાને આ વૃતાંત કહેજો. શોભનની વાત સાંભળી બ્રાહ્મણ મુચકુંદપુરમાં ગયા અને ત્યાં ચંદ્રભાગાને એમણે સમગ્ર વૃતાંત કહી સંભળાવ્યો. સોમ શર્મા બોલ્યા, શુભે, મેં તમારા પતિને પ્રત્યક્ષ જોયા છે અને ઇન્દ્રપુરી જેવા એમના દુર્દ્રશ્ય નગરનું પણ અવલોકન કર્યું છે, પરંતુ એ નગર અસ્થાયી છે. તમે એની સ્થાયી બનાવો. ચંદ્રભાગાએ કહ્યું, બ્રહ્મર્ષે, મારા મનમાં પતિના દર્શનની લગન લાગી છે. તમે મને ત્યાં લઈ જાઓ. હું મારા વ્રતના પ્રતાપે એ નગરની સ્થાયી બનાવીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, ચંદ્રભાગાની વાત સાંભળીને સોમ શર્મા એને સાથે લઈને મંદરાચળની પાસે વામદેવ મુનિના આશ્રમમાં ગયા. ત્યાં ઋષિના મંત્રની શક્તિ અને એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું અને એણે દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધી. ત્યારબાદ એ પોતાના પતિ પાસે ગઈ. પોતાની પ્રિય પત્નીને આવેલી જોઈ શોભનને ઘણી પ્રસન્નતા થઈ. એમણે એને બોલાવીને પોતાની ડાબી બાજુમાં સિંહાસન પર બેસાડી. ત્યાર પછી ચંદ્રભાગાએ પોતાના પ્રિયતમને આ પ્રિય વચનો કહ્યા. નાથ, હું હિતની વાત કરું છું, સાંભળો. જ્યારે હું 8 વર્ષની થઈ ત્યારથી આજ સુધી કરેલ એકાદશીના વ્રતના પ્રભાવથી મારી અંદર જે પુણ્યો સચિત થયા
એના પ્રભાવથી આ નગર કલ્પના અંત સુધી સ્થાયી રહેશે અને બધા પ્રકારના ઇચ્છિત વૈભવથી સમૃદ્ધિશાળી રહેશે. નૃપશ્રેષ્ઠ, આ પ્રમાણે રમા એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગા દિવ્ય ભોગ, દિવ્ય રૂપ અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત બનીને પોતાના પત્નીની સાથે મંદરાચલ શિખર પર વિહાર કરે છે. રાજન, મેં તમારી સમક્ષ રમા નામની એકાદશીનું વર્ણન કર્યું. આ એકાદશી ચિંતામણી અને કામધેનુની જેમ બધા મનોરથોને પૂર્ણ કરનારી છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.